બંગાળના ઉપસાગરની અંદર આ વર્ષે ઉપરા ઉપરી નવી વરસાદી સિસ્ટમો રચાઈ રહી છે અને થઈ જાવ તૈયાર, કારણ કે ફરી એકવાર બંગાળના ઉપસાગરમાં આવનારી 24 કલાક બાદ નવું એક લો પ્રેશર રચાશે। અત્યારે આંધ્રપ્રદેશના લાગુ ઓડિશાના પંથકોની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તો રચાઈ ગઈ છે ને મિત્રો, હવે પછીની કલાકોમાં આ સિસ્ટમ મજબૂત બનીને લો પ્રેશરની અંદર થઈ જશે પરિવર્તિત। તો ગુજરાત વાસીઓ પણ હજુ આવનારા 4 દિવસ માટે અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ તો અમુક ભાગોમાં ભારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો જોવા મળશે વરસાદ, જેમાં ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અતિ ભારે વરસાદના રહેશે એંધાણ। આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે મિત્રો ખાસ કરીને આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના 5, 6, 7 અને 8 તારીખના દિવસે કયા વિસ્તારોમાં વરસાદ ખાબકશે, તો બીજી તરફ હજુ આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો જોવા મળશે ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ। તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને લઈને હવામાન નિષ્ણાંતોની આગાહીને જાણીએ તો ભાદરવાને લઈ હવે પછીના દિવસોમાં ગરમીના પ્રકોપની સાથે જ આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીને લઈ નવરાત્રિ, દશેરા તો દિવાળી સુધીની અંબાલાલ પટેલની આપણે આગાહી મેળવીએ। આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ। પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં અત્યારે તમને વરસાદને લઈ ભારતનો મેપ બતાવીએ તો સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર બનેલા સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ખાડીની અંદર અત્યારે તીવ્ર વીજળીના કડાકા સાથેના ખાબકી રહ્યા છે વરસાદ। તો બીજી તરફ ઓડિશા, આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પણ તેની અસરને લઈને જોવા મળી રહ્યો છે વરસાદને। આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે તમે જોઈ શકો મધ્ય ગુજરાત, વડોદરા, ભરૂચ, આ સાથે જ અન્ય દક્ષિણી ગુજરાતના તાપી લાગુના વિસ્તારો હોય તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગરના તળાજા આજુબાજુના પાલીતાણા વચ્ચેના દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી લઈને છેક જેસર સુધીના પંથકોમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે શરૂ થયો હતો ધોધમાર વરસાદ। તો ધંધુકા આજુબાજુના વિસ્તારો હોય, રાજકોટના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોને કચ્છની અંદર પણ જોઈ શકો ખાવડા, રાપરથી લઈ આ વિસ્તારોમાં મિત્રો વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ આજે જોવા મળ્યો છે। તો બીજી તરફ બનાસકાંઠાની અંદર પણ આજે જોવા મળી છે વરસાદની ગતિવિધિ। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આજુબાજુના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને મિત્રો હવે જાણી લો કે આવનારી કલાકોમાં એટલે કે આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં ઓરેન્જ તો અમુક વિસ્તારોમાં યલો એલર્ટના આપી દેવામાં આવ્યા છે સિગ્નલો। તો બીજી તરફ મિત્રો આજ કરતાં તો 5 તારીખે વરસાદનું જોર બમણું થઈ જશે। ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો ગુરુવારના દિવસે એટલે કે 5 સપ્ટેમ્બરના દિવસે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના પણ જોવા મળી રહ્યા છે એંધાણ। અત્યારે તમે જોઈ શકો છો કે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે જે ગઈકાલ સુધી વેલ માર્ક લો પ્રેશરની અંદર હતી, પરંતુ અત્યારે તે રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારો ઉપર સાયક્લોનિક સિસ્ટમના ફોર્મની અંદર જોવા મળી રહી છે ને જે સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર 5 તારીખ, 6 તારીખ, 7 અને 8 તારીખ સુધી અમુક ભાગોની અંદર તો જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ લાગુના અને ઉત્તરીય મધ્ય સૌરાષ્ટ્રથી પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે વરસાદ। આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગની સાથે ભારતીય હવામાન વિભાગના આવનારા દિવસોના એલર્ટના મેપ જાણીએ। પહેલાં તો એ જોઈ લઈએ કે આજે રાત્રે રાજ્યના કયા વિસ્તારોને લઈ ગુજરાત હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં આપી દીધું એલર્ટ। મિત્રો અત્યારે જે આવનારી કલાકો માટેનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જે તમે જોઈ શકો। ખાસ કરીને મિત્રો આજે આવનારી કલાકોમાં ઉત્તરી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ખાબકી શકે છે ધોધમાર વરસાદ। ભાદરવાનો આ વરસાદ વીજળીના કડાકા સાથે ને ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર તો વીજળી પડવાની પણ સંભાવના રહી શકે, સાથે સાવચેતી રાખવી જરૂરી। તમે જોઈ શકો મિત્રો બનાસકાંઠા અને પાટણ આ 2 જિલ્લાની અંદર આજે આવનારી કલાકો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। તો બીજી તરફ કચ્છના પણ ઉત્તરીય ગુજરાત, મોરબી લાગુના વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી શકે છે યલો એલર્ટનું સિગ્નલ। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ,
દમણ દાદરા નગર હવેલી અને મધ્ય પૂર્વ ગુજરાતના દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા આટલા જિલ્લાની અંદર મિત્રો આજ રાત્રિ માટે હવામાન વિભાગે ભારે વરસાદને લઈ યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરી દીધું છે, જેમાં ઉત્તર ગુજરાત લાગુના કચ્છ, સરહદી પાકિસ્તાનના વિસ્તારોથી લઈ કચ્છના કાંઠાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાથી હળવો વરસાદ નોંધાઈ શકે ને બીજી તરફ ઉત્તરીય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો જોવા મળી શકે વરસાદ. તો સૌરાષ્ટ્રના અન્ય ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, ગીર સોમનાથના પંથકોમાં ખૂબ જ સીમિત વિસ્તારોમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી થાય ને જેને લઈ વરસાદ ગતિવિધિ જોવા મળી શકે. તો બીજી તરફ મિત્રો 5 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના જોઈ શકો છો કે કયા વિસ્તારોમાં આપી દેવામાં આવ્યા છે ભારે વરસાદના યલો એલર્ટ, જેમાં ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારો અને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચના પંથકોની અંદર મિત્રો જોવા મળી શકે છે ભારે વરસાદ, અને જેને લઈ ગુજરાત હવામાન વિભાગે 5 સપ્ટેમ્બરના દિવસે આપી દીધું છે યલો એલર્ટ. ગુજરાત હવામાન વિભાગે તમે જોઈ શકો આજ રાત્રિ માટે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટી છવાઈ હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથેની જોવા મળે તેવી આગાહી 5 તારીખ અને 6 સપ્ટેમ્બરનો તમે મેપ જોઈ શકો, જેમાં ગુજરાતના તમામ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના અમુક ખાસ ઉત્તર મધ્ય અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે હળવો મધ્યમ તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે. તો 8 સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ગતિવિધિ ઘટી શકે. ગુજરાત રિજનના વિસ્તારોની અંદર આ વરસાદી રાઉન્ડમાં સારા વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણને, જેને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજ રાત્રિ માટે જે જાહેર કરવામાં આવેલા એલર્ટને લઈને પણ તમે જોઈ શકો ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના, મધ્ય ગુજરાત એ લાગુના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આજે રાત્રિ માટે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું. તો અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર યલો એલર્ટની ચેતવણી મિત્રો હવામાન વિભાગે જાહેર કરી છે. ને અત્યારે ખાસ આપને જણાવીએ તો બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડીની અંદર નવી એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાઈ ચૂકી છે, ને આ સિસ્ટમ આવનારી કલાકોમાં મજબૂત થઈ લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે મિત્રો. તેલંગાણા અને આંધ્રપ્રદેશની અંદર બંગાળની ખાડીની અગાઉની ડિપ્રેશન વરસાદી સિસ્ટમે તબાહી મચાવી બાદ ફરી અત્યારે બંગાળની સિસ્ટમ સક્રિય બની, અને જેને લઈ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિસ્તારોમાં આજ રાત્રિ માટે હવામાન વિભાગે આપી દીધું ઓરેન્જ અતિ ભારે વરસાદનું એલર્ટ. તો બીજી તરફ રાજસ્થાન લાગુના એ મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા. આ સાથે જ મિત્રો 5 તારીખનો પણ તમે IMDનો મેપ જોઈ શકો છો, જે જોઈશે આપણે, જેમાં સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય મોસમ વિભાગે જાહેર કર્યું છે, ને જેમાં સૌથી વધારે ગતિવિધિ કચ્છ, ઉત્તર ગુજરાત લાગુના ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં. સૌથી પહેલાં તો મિત્રો આપણને જણાવી દઈએ તો થોડા દિવસ પહેલાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી હતી કે જે જાપાનના દરિયા એટલે કે પેસિફિક મહાસાગરની અંદર નવા વાવાઝોડાઓ આવનારા દિવસોમાં રચાશે, અને જેને લઈ બંગાળની ખાડીની વરસાદ આપનારી એક શાખા આ દરિયાના વિસ્તારો તરફ ખેંચાય અને બીજી વરસાદ આપનારી શાખા ભારતના અન્ય રાજ્યો તરફ ખેંચાય. આમ ડિવિઝન થઈને તમે જોઈ શકો કે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો આગામી દિવસોમાં રચાવાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી હતી, ને તે જ પ્રમાણે તમે જોઈ શકો 5 સપ્ટેમ્બરના દિવસે બંગાળના ઉપસાગરમાં નવું એક લો પ્રેશર રચાઈ જશે. થોડા દિવસ પહેલાં જ ડિપ્રેશનવાળી સિસ્ટમ બની, ત્યારબાદ ફરી અત્યારે લો પ્રેશર બનવાના આરે, ને જે લો પ્રેશર તમે જોઈ શકો 6 તારીખ 7 તારીખ સુધી બંગાળની ખાડીમાં પૂર્વીય દિશા તરફ આગળ વધે તેવી સંભાવનાને, જેમાં 8 તારીખ આજુબાજુ આ સિસ્ટમ મિત્રો ભારતના રાજ્યો એટલે કે જેમાં પણ ભુવનેશ્વરના દરિયાકાંઠાથી પશ્ચિમ બંગાળ, ઓડિશાના કાંઠાથી અંદરના વિસ્તારો તરફ આગળ વધે, ને જે પૂર્વીય ભારતના ભાગો ઉપર વરસાદ આપી શકે છે. અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આપણા ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ 8 સપ્ટેમ્બર સુધી જોવા મળી રહી છે, ને 8 તારીખથી લઈ 9 તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિમાં થઈ રહ્યો છે ઘટાડો. 10 તારીખે તો ગુજરાતનું વાતાવરણ ઘણું ચોખ્ખું થઈ શકે છે, ને 11 તારીખે
રાજ્યની અંદર તડકાનો ભારે માહોલ જોવા મળી શકે છે ને જેમાં ભાદરવાના તડકાનો અહેસાસ સાચો થાય। 12 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર સૂકું વાતાવરણ રહેશે, વરસાદની સંભાવના રહેતી નથી। સાથે 13 તારીખે પણ તમે જોઈ શકો છો 14 અને 15મી સપ્ટેમ્બર બાદ ફરી પશ્ચિમી ચોમાસું થઈ રહ્યું છે સક્રિય। આપને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં તૈયાર થનારું આ નવું લો પ્રેશર આગામી દિવસોની અંદર પૂર્વી ભારતના રાજ્યોથી લઈ 13 તારીખમાં અત્યારે જે જોવા મળી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ લાગુના અલ્હાબાદથી લઈ જબલપુર સુધીના વિસ્તારો સુધી આ સિસ્ટમ આવી શકે છે ને જેમાં પાકિસ્તાનના વિસ્તારોમાં એક એન્ટી સાયક્લોન પણ રચાઈ રહ્યું છે ને જેના કારણે આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત ઉપર ન આવે પરંતુ આગામી દિવસોમાં ફેરફાર શક્ય છે। અને જેને જોતા ઉત્તરીય પ્રદેશ ઉપર આ સિસ્ટમ ગયા બાદ ફરી ગુજરાત ઉપર પણ આવી શકે ને જેના કારણે 15મી સપ્ટેમ્બર બાદ ફરી ગુજરાત રાજ્યની અંદર 4 દિવસ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ભારે વરસાદ। જેમાં આપણે જણાવી દઈએ તો 5મી સપ્ટેમ્બરના દિવસનો તમે અહીં જોઈ શકો છો મોડલના આધારેનો વરસાદનો મેપ, જેમાં ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આ સાથે જ કચ્છના પણ મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ, તો દક્ષિણી ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર હળવો મધ્યમથી ભારે વરસાદ। સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલીથી લઈ ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં મોડી સાંજ દરમિયાન તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો ખાબકી શકે છે ભારે વરસાદ। આજ કરતાં 5મી સપ્ટેમ્બરના દિવસે વરસાદનું જોર ભારે ગુજરાત રાજ્યની અંદર વધે ને હવે આપણે જાણીએ આજે આવનારી કલાકો માટે ગુજરાતના કયા વિસ્તારોમાં મિત્રો વરસાદની રહેલી છે વિસ્તાર વાઇઝ આગાહી। તો મિત્રો આજ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ જોવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના કચ્છના વિસ્તારો અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો હોય કે જેમાં તમે જોઈ શકો છો પાટણના રાધનપુર, હરીજ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો ગાંધીધામ આજુબાજુના વિસ્તારો, ભચાઉ, ભુજ આજુબાજુના કચ્છના વિસ્તારો, તો સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકાના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા, તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં વરસાદ। આ રીતે મિત્રો રાજ્યની અંદર આજ રાત્રિ દરમિયાન કચ્છના, ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ખાબકી શકે વરસાદ, તો દક્ષિણી ગુજરાતની અંદર મધ્યરાત્રિથી અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે। પરંતુ 5 તારીખે જેમ જેમ મિત્રો બપોર અને સાંજ પડતી જશે તેમ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે, તો 6 તારીખે તો ઉત્તરી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે। જેમાં તમે જોઈ શકો છો 6 તારીખના દિવસે બનાસકાંઠાના, પાલનપુર, સાબરકાંઠાના અને ગાંધીનગર સુધીના પંથકોની અંદર અતિ ભારે વરસાદના એંધાણ આગામી દિવસોમાં જોવા મળી રહ્યા છે। સાથે જ દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીથી બોટાદ, સુરેન્દ્રનગર, આ સાથે જ જોઈ શકો છો કે ખાસ ઉત્તરી ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠાનો આ વરસાદી રાઉન્ડમાં ભારે વારો પડી શકે ને જેમાં રાજસ્થાન લાગુના થરાદ, પાલનપુર, આ સાથે જ પાટણ સુધીના પંથકો સુધી વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી શકે। જેમાં 7 સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો ઉત્તરીય ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ સુધીના પંથકોની અંદર અને ગાંધીનગરના વિસ્તારોમાં આગામી આ વરસાદી રાઉન્ડમાં ધોધમાર વરસાદ ખાબકવાની આગાહી જોવા મળી રહી છે। તો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ મિત્રો આ રીતે વરસાદ છૂટો છવાયો હળવો મધ્યમ ગાજવીજ સાથેનો જોવા મળે તેવી સંભાવના આ વરસાદી રાઉન્ડમાં જોવા મળી રહી છે। તો એવામાં મિત્રો ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર આ વરસાદી રાઉન્ડ બાદ નવા વરસાદી રાઉન્ડને લઈને પણ આગાહી આપી દીધી છે। 13 તારીખથી લઈ 20 તારીખની વચ્ચે વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ લાવશે। આગાહી આપતા એમણે જણાવ્યું કે રાજ્યમાં 10 સપ્ટેમ્બર બાદ વરસાદ વિરામ લઈ શકે ને 13મી સપ્ટેમ્બરથી ફરી વરસાદી રાઉન્ડ આવી શકે છે ને ગુજરાતમાં 13થી લઈ 20 સપ્ટેમ્બર સુધી ફરી ઘણા ભાગોમાં વરસાદ ખાબકે ને તેમણે નવરાત્રિ અને દિવાળીના દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે। ઓક્ટોબર મહિનાની અંદર ચોમાસાનું મિત્રો આપને જણાવીએ તો ચિત્રા નક્ષત્ર બેસી શકે ને ચિત્રા નક્ષત્રની અંદર આગાહી આપતા અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રિમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદો ખાબકી શકે। તો બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાનું ચાલી રહ્યું છે જેના
5 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ખાસ 13 તારીખ બાદ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેસશે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બાદ હાથીડાનું નક્ષત્ર આવશે ને જે હાથી પણ આ વર્ષે મોરના વાહન સાથે બેસી રહ્યો છે ને જેને જોતા હાથી આ નક્ષત્રની અંદર પણ આ વર્ષે ગાજવીજ સાથેના વરસાદો ખાબકે અને આગાહીની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે હાથી નક્ષત્રની અંદર ગાજવીજ સાથે વરસાદ ખાબક્યા બાદ 2024નું આ ચોમાસું વિદાય લેશે. એટલે મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો જેમાં 29 અને 30 સપ્ટેમ્બર આજુબાજુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની રેખા લંબાશે અને ધીમે ધીમે કચ્છ અને ઉત્તરી ગુજરાતના ભાગોમાંથી ચોમાસાની વિદાય લે. પરંતુ અત્યારે ઘણા નિષ્ણાંતો તરફથી મિત્રો હાથીયા નક્ષત્ર બાદ આવનારા સ્વાતિ અને ચિત્રા નક્ષત્રની અંદર પણ વરસાદની આગાહી, જેમાં નવરાત્રિ, શરદ પૂનમ અને દિવાળી સુધી વરસાદ જોવા મળે તેવી આગાહી ઘણા નિષ્ણાંતોએ પણ કરી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલે તો મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર 3 ડિસેમ્બર બાદ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ જાય તેવી પણ તેમણે અત્યારથી જ આગાહી કરી છે અને ઓક્ટોબર મહિનાની અંદર 26થી લઈ 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથેના વરસાદો પડવાને લઈ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો આ રીતે મિત્રો લાંબા ગાળાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે. રાજ્યની અંદર મિત્રો 8 સપ્ટેમ્બર સુધી વરસાદની ગતિવિધિ જોવા મળે, ત્યારબાદ વિરામ અને ત્યારબાદ 15 તારીખ બાદ રાઉન્ડ આવે, ત્યાર પછી પણ રાજ્યમાં કમોસમી વરસાદના જોવા મળી રહ્યા છે આ વર્ષે.